તો એને માથું ન લાગે બોલો તો તમે થોડી હાથ ગયા થોડી કારણ કે ડોક્ટરે હમણાં એમ કીધું છે ઓછું બોલવાનું એટલે માઇક ડોક્ટર વેમાવે છે હું તો વેમાતો નથી એ કે કાંઈક ઘોંઘાટમાંથી તમને થઈ ગયું એ ઘોંઘાટમાંથી કાંઈક થઈ ગયું એના 22,000 પડ્યા કેટલા 22,000 બધે ફેરવી અને એવું કાંઈ નીકળ્યું નહીં એટલે આ કોઈ ડરવાની કાંઈ જરૂર નથી પણ થોડું ઓછું બોલીએ તો સારું એટલે આપણે ભગવાનનું પરમાત્માનું નામ વિશે બોલીએ છીએ એટલે એમાં તો કંઈ થાય નહીં કેમ ને કેમ બોલતા હોય ને કાંઈ નથી થતું આમાં શું થાય કેમ ને કેમ બોલે કાંઈ થાય આપણે બજારમાં જો અમુક માણસો બોલતા હોય તો આપણે માણસ છે ને તો આપણે તો પરમાત્માનું નામ લઈએ છીએ અને લાખોના ઉધાર આપણે કરવાના છે એટલે આપણે બેહી રહીએ મેળ નથી આવે હવે આપણે પંથનું કોણ બેહી રહીએ ને તો એ સારું નહીં એટલે બધા જે આવો એ કેટલી બધી ભાવના હોય એ જાય તો કંઈક બાપુના મેં બોલ સાંભળીએ તો મારે સત્સંગ તો લેવો જોઈએ એટલે આપણે સત્સંગ તો ચાલુ જ રહેશે અને પછી તમારી વાણી પણ ચાલુ રહેશે એ આપણાને આવો મનુષ્ય અવતાર મળ્યો છે દેવોને દુર્લભ દેવો પણ ઈચ્છા કરે કે ભગવાન મને તો મનુષ્ય અવતાર ને આપણે આપ્યો છે આ એક કરી સમજ્યો બધાને વારમાં દેવો ઈચ્છા કરે છે કે ભગવાન તો મનુષ્યનો અવતાર આપ તો આપણે એટલામાં સમજી જવું જોઈએ કે આપણો અવતાર ઊંચો હશે કાંઈ દેવોને દુર્લભ એટલે શું કહેવાય દેવોને આવો મનુષ્યનો અવતાર ન મળે આ મનુષ્યનો અવતાર એવો મને મળ્યો છે શા માટે મળ્યો છે એ બધાને ખબર છે અને હવે આપણને જે મેળવવાની શા માટે મળ્યો એના માટે શબ્દ ઉપદેશ એ આપણને બધું મળી ગયું એટલે તમે ઉત્તમ બની ગયા હું તો એમ કહું છું કે આમાંથી ભજન કરતા કરતા તમે નરમાંથી નારાયણ બનવાના છો નરમાંથી નારાયણ ગુરુ મળ્યા ને એટલે નારાયણ બનવાની કોઈ ખેતી નથી બની જાય તમે એક આખો બધા સાંભળ્યો છે કે ભમરી હોય ભમરી માટેનું ઘર બનાવે પછી ઈડા લીલી ઈડા એમાં ગોતે બધે ભમ ભમ કરે બધે ફરે ગોતીને ઈ જે ડંખ મારવાની તૈયારી કરે ને ઊંચું મોઢું કર્યા એને ઉપર તો અમારે ભક્તિમાં ગુરુ ઉપદેશ એને આપે એવા બેસી જાય ને એવા નહીં અને બેસી જાય એવાને ઉપાડી લો તો એ ઉધાર ન થાય નીચું નમી જાય ને હામો ન જવે ને એનો ઉધાર ન થાય જે ઈડા પણ ભમરીના સામે ઊંચી થઈ જાય ને એને જ ઉપર અને એને પછી ડંખ મારે પછી એને પીડા પણ થાય પીડા સહન કરી લે એને પોતાના ઘરમાં પૂરે માંથી નામાં પછી માથે ગુજાર કરે જો ગુજાર એ કેટલી દખી થાય પહેલી ડંખ મારે પછી માટીનું ઘર બનાવવાનું કેવડું હોય એમાં પૂરે પછી એને ભૂકી કરી એનો અવાજ કરે આ ગુરુ ઠાણા કે મારે અને પછી ઉપર અવાજ કરે તો અવાજ સાંભળતા ઈડામાંથી ભમરી બની જાય ઉપર ઉડવા માટે આ તો દાખલો પાકો છે ઈડારમાંથી ભમરી બને તો આપણે એમ જ ગુરુ જેવા બનવા માટે આવું થવું પડશે ગુરુ તો આપણને સંબંધની ચટકી મારી સંબંધની ચટકી પણ મારી ગુજાર પણ કર્યો ગામો ગામ ફર્યા એક ગામ આપણે ઘરો ઘર ફર્યા આ ગુરુ તે બધું જ કર્યું હવે આપણે એવું બનવા માટે એવા પ્રયાસ કરવાના છે અને ચિત્તની ચટકી લાગ્યા વિના કેમ રીજે કિલતાને રીઝાવવાના તો આ ચિત્તની ચટકી એમાં લાગવી જોઈએ આ સંબંધને સુરતા બે એક બનવી જોઈએ અને મને બે એક બની જાય છે આપણને બધાને ખબર છે જેમ ચોમાસો હોય નદીઓ ગુજારો કરતી હોય ભોગવાટ કરતી હોય બધું સમુદ્રમાં ભળી જાય ગંગા જમના ગોદાવરી સરયુ મેઘરજ બધી વેદિકા કેટલી શિપ્રા કેટલી નદીઓનું નામ છે બધી જ નદીઓ એ સમુદ્રમાં પડે ને તમે એક નદીને ન ગોતી શકશો આજે બોલો બધી નદીઓ સમુદ્રમાં પડે એ બધું સમુદ્ર રૂપ બની જાય એમ આપણે પણ આ બધી વર્ત્યાને વિરામ આપીને એવું બની જવાનું છે એવા થઈ જવાનું છે તો તમે નરમાંથી ના ભગવાન જ છો મમે પાસે જીવ લોકો કૃષ્ણએ કીધું આ બધા મારા આંસુ છે કૃષ્ણ ભગવાન ભૂત ગીતામાં બોલ્યા આ બધા આંસુ મારા છે તો ગુરુ મહારાજે કહી શકે આ બધા આંસુ મારા છે કહી શકે 100% સાચું છે અને આપણે એવા થઈ શકે થવાય હોય એના માટે બીજું કાંઈ મૂંઝવણો કરવો નથી એ બીજાને મળ્યા મને કેમ નહીં બધાને મળ્યા કે મને મળેલા જ છે સમજણ ખૂટે છે જે બધાને મળી ગયા ને એવા ને એવા ભગવાન આપણને મળી ગયા છે કાંઈ ભૂલ નથી એમાં પણ આપણી ક્યાંક ખોટ નથી સમજણ બહુ થઈ ગયું છે સમજ આવી જાય તમે નીકળી જાઓ બહાર નીકળી જવાના નથી એવું સંબંધ તમને મળ્યું છે
કાયમને માટે હરદમ જાગી એતે ફેરો તો મરી જાય દિલ નાંદા. શું કીધું? હવે એમાં ખામી તમે રાખો તો હું શું કરું? શું કીધું કુંભારભાઈ? હરદમ જાગીને એતે ફેરો તો મરી જાય દિલ નાંદા. સાધુભાઈ ફેરો હરિની માળા. ઓમ સોમની રત્ના રંગી શેર બન્યા બહુ સ્વારા. શ્વાસ ઉશ્વાસે જમણું ગમી લેતો રંગ દર્શાય ભાઈ બહુ સારા. સાધુભાઈ ફેરો હરિની માળા. શું કીધું? ગુરુના ભેદથી ગગન ચડિયા દેખ્યા કેલા પરા. જગમગ જગમગ જ્યોતિ જલ કે નવ તારા. સાધુભાઈ ફેરો હરિની માળા. આવી બધી વાણી છે. જણન જણન જામલી વાગે વાગે આનંદ અપારા. ધ્યાન કરીને જાગીને જોયું દર્શન આ બોડલી વાળા. આ બોડલી વાળાના દર્શન થયા. દર્શન દીધા પ્રસન્ન હોવા ઉગડી ગયા રોદિયાના તારા. પ્રેમ પ્રતાપે બાબુ કુંભારા બોલ્યા મટી ગયા દિલ નામના. સાધુભાઈ ફેરો હરિની માળા. કુંભારો હરી વાણી છે. આપણે દાદા કરવું છે. આ એક વાણીને તમે શીખીને ભજન શીખીને ગાઓ અને પછી એનો સત્સંગ કરો ને તો તમે નીકળી ગયા. બસ એટલી જ વાત. અને સમજી ગયા તો નીકળી ગયા. આ બધા નીકળી ગયા ને સમજી ગયા કે આ વસ્તુ મારામાં છે. પેલી આની જરૂર છે, પછી આની જરૂર છે, પછી આની જરૂર, પછી છૂટી જાય. પછી કીધું ને કતલીમાંથી છૂટી કરી કેના ગાઓ કે ખોરણવાળો માહિતી કર્યો અમુક બધું તો નીકળી ગયું બધું. શું કીધું? કથળી પછી હવે મારે કેની કરવી અને મારે ગીતે કેના ગાવા. અંદર વાળો મેં માજી ફોડી લીધો. જેમ બેનને ખબર હોય કે તમે દૂધ દોઈ પછી એને ગરમ કરી પછી એમાં મેરોણ નાખો પછી એક કે બે દી તમે ઢાંકવા દો પછી એની છાશ ફેરો. કેટલી વાર છાશ ફેરો? માખણ આવે એટલી વાર. માખણ આવે પછી છાશ ફેરો તો શું થાય? બધા આ તો હમ પડે ને. આ ગુરુ વેદની વાત છે. માખણ આયા પછી કોઈ પાયમાના સહારા ફેરે. શું કામ? એ આપણો માખણ આવી ગયો હવે તાવાનો રહે. ઘી તાવા પછી ઘી બને એટલે બગડે નહીં. ઘી 4 મહિના 6 મહિના 12 મહિના પડ્યું ઘી બગડે નહીં. ઘી કરી લીધું પછી એને કઈ કઠણી કરવાની નહીં. પૂરું થઈ ગયું. એ માં ભક્તિ છે કે જેને આવું ભજન કર્યું ને એને પછી કાંઈ કરવાનું નથી. પછી હાલતા ચાલતા બેસતા ઉઠવા એના શ્વાસમાં નજર હોય. શ્વાસ તો બંધ થાય નહીં. જીવે ત્યાં સુધી આપણે શ્વાસા ભરવાના છે. એમાં ધ્યાન રાખવાનું છે. કાંઈ કરવાનું નથી. એમાં આપણે સુરતા રહી જાય પૂરી વાત થઈ જાય. સુરતા ને સંબંધ આ બે એક થઈ જાય તો બેરો બાદ આ બે માંથી એક થવાનું છે. બે પછી બે પણ મટી જાય. આવો આપણો ગુરુનો સંબંધ છે. અને તમે બધા વારંવાર આવો વાત કરો એટલે તમે સમજી તો બધા જાઓ. બધાને આમાં સમજ તો પડે ને કે બધા સમજી જાય. પછી કે બાપુ મને કેમ કાંઈ ભજન લાગતું નથી. દીકરી તો માથો ન લગાડતો તારા ઉપર નથી બોલતો. આ તો બધાની વાત છે. બધાને અમારા ઉપર આવે કે સમજી જાઓ તો મેરો બાપ સમજાઈ જાય તો આ બોલે બીજો નથી. છે પરમેશ્વર પોતે. અજ્ઞાની રાંધા નરકાજીને પોતે. શું કીધું? અજ્ઞાની રાંધા નરકાજીને પોતે. તો આપણે અજ્ઞાની શા માટે થાવ? આંધળા સત્યા કે આંધળા શા માટે થાવ? આપણે સમજેલા છે. આંધળા નથી, દેખતા છે. આપણે દેખીએ છીએ સારામાં સારું દેખીએ. આપણે દેખીએ હું જગત નથી દેખતો. આપણે તો આંખો ન હોય તો હવે દેખીએ છીએ. આ તો છે ને કે ન હોય તો જોવાનો ગુરુમાં જે છે નથી કીધું છે. દિવ્ય દ્રષ્ટિ આંખથી નહીં, દિવ્ય ચક્ષુ. અર્જુનને કૃષ્ણ ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યું કે તને આંખથી કાંઈ નહીં દેખાય. એવું આપણને બધાને ગુરુમાં એવું ચક્ષા આપ્યું છે. હવે બધાને આપણને દેખાઈ ગયું છે. અંતર ચક્ષુ ખોલી ગયા છે. હૃદય ખોલી ગયો છે. એટલે હવે કંઈ આપણે બહાર ભટકવાની જરૂર નથી. મનને મજબૂત કરીને ઘરમાં રહેવાનું છે. ઘર મેલીને પરઘર નથી ફરવાનું. ઘરે મેલીને પરઘર ફરશો તો બધું બોલો એટલે એનું બધી આપણે ઈ સંભાળ કોણ રાખે? ગુરુ પર આશીર્વાદ દે ને એ સંભાળ રાખી ગયો કે તમારું સારું થશે, તમારું ભજન વધશે. એ તો બધી રાડું પડે છે. હવે ધ્યાન આપણે એમાં રાખવાનું છે. બેડો પાર થઈ જશે બધાનો. આશીર્વાદ મારા દિલથી છે બધા કે ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ તમારું ભજન વધે. પણ ક્યારે વધે? તમારો ભાવ વધવો જોઈએ. અમારો આશીર્વાદ તો મળ્યો પછી તમારો ભાવ વધવો જોઈએ. ભાવ વધો તો તમારો બેડો પાર. તો તમારો આ ફેરો બધો સફળ થઈ ગયો તો ઉજાગરા તમારા વસૂલ થઈ ગયા. નહીં તો આપણે કચાશ રહી જાય. વાણી ખૂબ સાંભળવી. અરે વાણી સાંભળશો તો વાણીમાંથી સત્સંગ નીકળશે. વાણી સત્સંગ જ છે. કોઈ સારી વાણી કરે પણ વાણી ક્રમ પ્રમાણે થવી જોઈએ. ગુરુ મુખે વાણી કેવી કરવી કે એક વાણી નીકળી ગઈ, બીજી નીકળી ગઈ, પછી એના દ્વારા કેવી વાણી બોલવી. આપણે સારી ઊંચી વાણી બોલાઈ ગયા ને આપણે સુરગુણ વાણી બોલી તો અહીંયાથી બધાને આ 1000 માણસને કંટાળો આવે તો એની ભાઈને પાપ લાગે. મારી વાત સમજાય છે? આટલા બધા જ્ઞાની પુરુષો હોય
કેટલા બધા બેઠા હોય, ઊંચી વાણી ગવાઈ ગઈ હોય, પછી કોઈ નીચી વાણી બોલે એને તો ખબર નથી, પણ એનું એને પાપ લાગે, એને ખબર હોવી જોઈએ. આ તો એક નસો નામનો હાથો ચડ્યો ને ઉતર્યો, પછી જ્યાં જોઈ ત્યાં જુદો નથી. આ સતગુરુનો પાસો, આ સતગુરુનો વાસો છે ને એ બધે જ વ્યાપી રહ્યો છે. એટલે હવે મારી જીભ થોડી થોડી ચલાય છે, એટલે એટલું જ બોલાવજો કે ઉઘાડ થશે, મારી તકલીફ છે થોડી. આ છોકરા કહી દે હોમવર્ક મને બધો મટી ગયો, લઈ જાય ક્યાંક ના બોલો હજી નથી મટ્યું. આ બધા સંભાળ રાખે છે મારી. એટલે હવે બીજા સંતોને આપણે આપશું. सत्यगुरुदेव की, सनातन धर्म की, अपने अपने गुरु महाराज की।